જુઓ, જય સચ્ચિદાનંદ. 4th મે મૃદુ રુજુ વાણી. જીવતા મરેલાની જેમ રહો તો ક્લેશ નહીં થાય. જીવતા મરેલાની જેમ રહો તો ક્લેશ નહીં થાય. એટલું સરસ વાત દાદાએ કરી છે. ઘરમાં કોનો અવાજ વધારે આવે છે ને એની તપાસ કરવી, અને એ અવાજ પરથી તમે સમજી જજો કે સૌથી વધારે અહંકાર એમનામાં છે. બરાબર. એટલે અહીંયા જે કીધું છે ને, આ શું કીધું, શું બોલો ને. જીવતા મરેલાની જેમ રહેજો. મરેલો બોલે ના બોલે. પણ જોવાનું એ છે કે દાદા કેવી સૂઝબૂઝથી આખી વાત સિદ્ધાંત આપણી સામે મૂક્યો, અને એ સિદ્ધાંત કેવી રીતે જીવાય એનો રસ્તો પણ બતાડી દીધો. જીવતા છે શું કામ? કારણ કે શ્વાસ ચાલે છે. મરેલાની જેમ શું કામ? તો કે અહંકાર વિના જીવવું છે માટે. અને અહંકાર વિના જીવે એટલે ક્લેશ ના થાય, કકડાટ ના થાય, ઝઘડો ના થાય. અને જીવતા મરેલાની જેમ રહેતા હોય એટલે એ બોલતા ના હોય. અને બોલતા ના હોય એનો મતલબ એમ જ થયો ને કે એમણે સાંભળવાનું જ હોય. મૂર્તિ બોલે, મૂર્તિ બોલે એટલે આપણે પોટલા જેવા થઈ જઈએ. જીવતા મરેલાની જેમ રહીએ એટલે પોટલું જીવતું હોય છે કે મરેલું હોય? કે મરેલું હોય છે. પોટલું એમની મરજી રાખે છે તે કે ના રાખે. એટલા બધા પ્રમાણ આટલા નાના સરખા વાક્યમાં દાદાએ આપ્યા. હવે આ સમજણે આપણે કેવી જવાનું છે. એટલે જીવતા એટલે મરેલા નહીં થયું ને. જીવી જવાનું એટલે મરેલા નહીં એવી રીતે. અને જીવવું એવી રીતે મરેલાની પેટ. દાદા એટલે કે ને આપણે કહીએ કે આ દાદા ભગવાનને કઈ ફૂટપટ્ટીથી મપાશે? કોઈ ફૂટપટ્ટી કામ ના કરે. માપવા જવું અને માપવું એટલે શું કે દાદા આવા છે. પણ પછી ખબર પડે કે ના, દાદા તો એના કરતા આગળ છે. એટલે આપણને એમ થાય એક વખત હવે દાદા મને સમજાઈ ગયા, હવે દાદા મને સમજાવવા લાગ્યા છે. તો ખબર પડે દાદા તો એની આગળ છે. એવું ખબર પડે છે, એવો અનુભવ થાય છે. આ દાદાજી તો અતોલ છે. દાદાની તુલના કોઈની સાથે કરાય એમ નથી. વાત તો એવી છે ને, કરતા પણ ગભરામણ પણ થાય અને અહો અહો પણ થાય. સાચી વાત છે. તીર્થંકર ભગવાન સર્વજ્ઞ પુરુષ કહેવાય. તીર્થંકર ભગવાન સર્વજ્ઞ પુરુષ કહેવાય. આપણે જે પુરુષ તીર્થંકરના ઘડવૈયા હોય તો એમને તીર્થંકર ભગવાન સાથે પણ એમની સરખામણી થાય નહીં ખરેખર. અને આપણે એવા દાદા મળ્યા છે, એવા દાદા ભગવાનનો યોગ મળ્યો છે, એવા દાદા ભગવાનના આશીર્વાદ મળ્યા છે, એવા દાદા ભગવાનની કૃપા થઈ છે આપણા પર. અને નાની નાની બાબતોમાં કચકચ કરે ને, પોતાની જાતિ દંડો રાખો ને, એ ધપેડી દેવાનો. શરમ લાગે તમને? કોણ મળ્યું છે તું વિચાર કરો ને. આ બાબતમાં લડવાનું હોય, આ બાબતમાં બૂમ પાડો ને, બોલવાનું ના હોય. બોલો, આપડી બોબડી બંધ થઈ જાય એવી છે કે નહીં?
એટલે જીવતા મરેલાની જેમ રહેતા આપણને દાદાએ શીખવાડી દીધું. કીધું. હોઠને શિવણાદ્યો દિચખુ ભૂલવાદ્યો, હોઠને શિવણાદ્યો દિચખુ ભૂલવાદ્યો. એનો મતલબ શું? આ બહારની વાણી કચકચ બોબડી બંધ થાય ને તો અંદરના દિવ્ય ચક્ષુ નો ઉપયોગ કરવાનું કઈ સૂઝે. હમણાં તો બધો ઉપયોગ રક્ષણ બોલવામાં વપરાય છે, સાંભળવાનું તો ગમતું જ નથી. ના. એક વસ્તુ બહુ સરસ છે કે સાંભળતા જે શીખી ગયા ને, સાંભળતા જે શીખી ગયા એમને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય. વિચાર કરો. કારણ કે એ સાંભળતા જે શીખી ગયા એ બીજા સાંભળે તે પેલા પોતાની વાણી પોતે સાંભળી લે. વિચાર કરો. જે પોતાની વાણી દાદા કહે છે અમારો ધંધો શું છે, આખો દિવસ કોઈ શ્રોતા ભેગા થાય ત્યારે આ ટેપ રેકોર્ડ નીકળે. ટેપ રેકોર્ડ વક્તા સ્વરૂપે વાગે, સામા શ્રોતા સ્વરૂપે સાંભળે ત્યારે કે હું વચ્ચે આ ટેપ કેવી વાગી રહી છે એના પર અમારો સંપૂર્ણ ઉપયોગ હોય. સાચી વાત. હવે વિચાર કરો, સંપૂર્ણ ઉપયોગ હોય એટલે આ ટેપમાં શું શું ભૂલ થાય છે, એટલે કે અહંકારની શું શું ક્યાં ક્યાં કેવી કેવી ભૂલો થાય છે એને તરત જોઈ લે છે, પકડી લે છે અને જાગૃતિ પૂર્વક દ્રઢતાથી એને સુધારી પણ લે છે. અને એ ત્યાં સુધારતા સુધારતા હું આવ્યો. એટલે મારે ટેપ રેકોર્ડ જોડે માથાકૂટ ના રહી. અને કોઈની ટેપ કેવી વાગે છે એની તો હું લપ પોતે કરી જ નથી ક્યારે. પણ અહીંથી ટેપ કેવી વાગી, કારણ કે વાણી એ અહંકાર નું સ્પષ્ટ વક્તવ્ય છે, એક્સપ્રેશન છે. એટલે દાદા કહે કે અમે ક્યારે પણ એ મોકો જતો કર્યો નથી, કારણ કે આજે બોલાયેલી વાણી કાલે વાગવાની નથી. સાચી વાત. અને જો આજે વાગી તો એ વાગી કોના માટે છે? દેખીતા સંજોગોમાં આપણને લાગે સામા માટે છે. નહીં, એ વાણી આપણે જ સાંભળવા માટે છે. અહીંયાથી અહીંયા સાંભળવા 4 ઇંચ પણ નથી, સંભળાતી નથી. એટલે દાદાએ આપણને શીખવાડ્યું કે તમારી જાતને સાંભળતા થાવ. તો એ સાંભળતા સાંભળતા અને સુધારતા સુધારતા અમે જે રીતે વધ્યા છે, પ્રગતિ કરી છે, અમે જે રીતે આવ્યા છે એ જ રસ્તો તમને બતાડી દીધો. અને જે રસ્તે કોઈ ચાલેલું ના હોય, પોતે ચાલેલા ના હોય, તો શું એ વ્યક્તિ યથાર્થ માર્ગદર્શન કરી શકે બીજાનું? કોઈ દિવસ. કારણ કે જેમણે વાંચીને કહેતા હોય, કોઈનું સાંભળેલું હોય ને કહેતા હોય, પણ પોતે ચાલીને કહેતા હોય, એ બોલમાં, એ વચનોમાં એટલી બધી જબરજસ્ત સિદ્ધિ હોય છે, વચન બળ હોય છે. અને એ વચન બળ આપણને એમના જેવા જ બનાવી દે. એટલે આખો દિવસ એક જ ધંધો, જ્યારે પણ આ ટેપ વાગે ત્યારે આપણે એને સારી રીતે સાંભળી લઈએ ને સુધારી લઈએ. દાદા કહે છે સુધારતા સુધારતા અમારી વાણી તીર્થંકર ભગવાનની કોટીની થઈ છે. અને બહુ અઘરું છે કેમ કરીને કેવું, પણ દાદા ભગવાને જે વિતરાગ વિજ્ઞાનની સ્પષ્ટતા કરી છે, તમે વિચાર કરજો. એ ત્યાગવાદમાં આવે? દાદાએ ના પાડી. દાદાએ ના પાડી. કારણ કે જે સમજવાની વાત છે તે બોલવાની નથી હોતી,
અને સમજવાની વાત દાદાએ આપણને બોલીને આજ્ઞા રૂપ આપી તો કે એ અમારો પુરુષાર્થ છે, અમારો પુરુષાર્થ હતો, અને આપણે એ આજ્ઞા પાડીએ એ આપણો પુરુષાર્થ છે. જી જી. અને દાદાનો પુરુષાર્થ એમને પોતાને સર્વજ્ઞ બનાવે છે, બનાવશે, અને આપણને આપેલું વચન, અને આપણે એને એ વચનને પાડીએ એટલે પુરુષાર્થ કરીએ, એ આપણને સર્વજ્ઞના દર્શન કરાવશે. એમને અક્રમ વિજ્ઞાન અફળ જાય નહીં, સફળ વિજ્ઞાન છે, એમને એમ દાદાએ નથી કીધું. અને આપણને મળ્યું છે, તો હવે મહેરબાની કરીને કચકચ ના કરશો, મહેરબાની કરીને આડી અવડી કરતા નહીં, કારણ કે એ બધી નરી ભૂલો જ છે. અને જે જગતના લોકો એટલીસ્ટ અમુક બે વાતને આપણે બહુ ધ્યાનમાં રાખીએ, લક્ષ્મી સંબંધી ભૂલ અને વિષયો સંબંધી ભૂલ, એ બિલકુલ શરાવી લેવી નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ જી, અદભુત. બહુ સરસ. જય સચિન ગૌરવજી. જય સચ્ચિદાનંદ. We can start. હા. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.